Let me change every moment. Let me change. To change every moment is my daily activity. That is my daily routine. I need transformation. મારે રોજ બદલાઈ જવું છે. મારા માટે હું જે છું એમાં ફેરફાર રોજ કરવા છે. There must be transformation. હું બદલાવો જોઈએ. હા, જે સારું છે એ છોડ્યું, પણ જ્યાં જ્યાં હું ખોટો છું, જ્યાં જ્યાં હું રસ્તો ચૂક્યો છું, જ્યાં જ્યાં મારી ભૂલો છે, મારી ખામીઓ છે, મારી નિષ્ફળતાઓ છે, મારી નિરાશાઓ છે, આ બધામાં મારે પરિવર્તન લાવવું છે. નહીં, મને એમાં ડૂબીને નથી પડવું. पायाब में मंजूर नहीं डूबना है अंजुम. अच्छा है गुजर जाए पानी मेरे सर से. અરે તળાવમાં ને ખાબોચિયામાં શું ડૂબી મરું? નહીં, એના કરતા હું દરિયામાં ડૂબી મરું. દરેક મોજું આવે ને મારી ઉપર થઈને જતું રહે, મને કોઈ વાંધો નથી. એક્ઝેક્ટલી વી નીડ ધેટ. હું શું કામ નબળાઈઓથી મરું? હું કેમ સડેલું જીવન જીવું? હું કેમ ખામીવાળું જીવન જીવું? હું કેમ ઘેટા બકરા જીવું છું? હું કેમ એવું ને એવું જીવું જેવું બિલકુલ બદલાવું નથી મને? એવું કેમ? મારામાં કોઈ નવીનતા નહીં, મારામાં કોઈ બદલાહટ નહીં. કેમ નહીં? મને એવી રીતે પથ્થર થઈને નથી જીવવું. મારી અંદરની તમામ નબળીઓ કાઢી કાઢો. જેમ શિલ્પી પથ્થરને કોતરી કાઢે અને એક શાનદાર મૂર્તિ બનાવે, એવી રીતે મારું વ્યક્તિત્વ, મારી નબળીઓ કાઢીને મારે ખીલવવું છે. બદલાવ છે મારે. એક પથ્થરની બનેલી મૂર્તિ સામે સામે આખી દુનિયા માથું ઝુકાવે, મને એ થવું છે. એન્ડ ફોર ધેટ મારે મારો બધો કચરો ફેંકી દેવો પડશે, કાઢવો પડશે. ના ચાલે. હું કેવી રીતે ઘેટું બનીને જીવી શકું? I must be lion. And from sheep to be a lion is a great transformation. ભીખમંગાની જિંદગી કરતા ભગતસિંહનું મોત સારું. મને એ બનવું છે. હા, એના માટે હું મારો સ્વભાવ બદલીશ. એના માટે હું મારી ઇન્દ્રિય, મારી વૃત્તિઓ, મારા કર્મ દરેક બદલીશ. પણ બદલીશ. હું આજે છું, એનું મૃત્યુ આજે થશે રાત્રે. રોજ હું મારા નબળા હુંને મારી નાખીશ. રોજ. અને બીજે દિવસે સવારે મારો નવો હું જન્મશે, નવો નકોર, અત્યંત શક્તિશાળી, દુનિયાની સામે ઉભો રહે એવો અને મને ગૌરવ થાય એવો. આ છે બદલાહટ. મારે બદલાવું છે. આઈ નીડ, એન્ડ ધેટ ઇઝ અ ડેઇલી પ્રોસેસ. મને રોજ મારી જાતને તપાસવી છે, ચકાસવી છે, પકડવી છે, મારી ભૂલોને, અને પછી સુધારવી છે. રાત્રે સૂઈ જાઉં ત્યારે મારી બધી નબળાઈઓને મૂકી દે, યાદ કરીને ઈશ્વરને કહેવું છે, માફ કર, આજે થોડુંક જ થયું છે. કાલે સવારે ઉઠીને આમાંની એક પણ નબળાઈ સાથે નહીં જીવવું. આ છે મારો પુનર્જન્મ.